નમસ્કાર, તમે જોઈ રહ્યા છો રાજકારણના ખેલ. અમદાવાદ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. મંત્રી ઋષિકેશ પટેલે આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. સંકલ્પ પત્રમાં શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે, જેમાં ટ્રાફિક સમસ્યાના સ્થાયી ઉકેલ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્કને મજબૂત બનાવવાના આયોજનનો સમાવેશ થાય છે. તે સિવાય શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આગોતરું આયોજન તૈયાર કરવામાં આવ્યું છે, જે આગામી 5 વર્ષમાં તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે 28 મોડેલ ફાયર સ્ટેશન બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. સાથે જ 140 મીટર સુધી કાર્યક્ષમ હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે ફાયર ફાઇટિંગ સિસ્ટમ અને આધુનિક ડ્રોન સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે. આ રીતે ભાજપે વિકાસને કેન્દ્રમાં રાખીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. આ હતી તાજી માહિતી. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો રાજકારણના ખેલ સાથે. એના માટેની તદ્દન નિઃશુલ્ક વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું છે. સ્ટોર્મ વોટર ડ્રેનેજ સ્ટોર્મ વોટર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટનું પણ અત્યારથી આગોતરું આયોજન કરી એનો પ્લાન નક્કી થઈ ગયો છે. પરંતુ આવતા 5 વર્ષની અંદર તબક્કાવાર આ પૂરું કરવામાં આવશે. 28 મોડેલ ફાયર સ્ટેશન, 140 મીટર ઊંચાઈ સુધી કાર્યક્ષમતા ધરાવતી હાઇડ્રોલિક પ્લેટફોર્મ વિથ ફાયર ફાઇટિંગ સિસ્ટમ અને ડ્રોન સિસ્ટમ ડેવલપ કરવાનું આયોજન કર્યું છે. ટ્રાફિક સોલ્યુશન